શું અરવિંદ કેજરીવાલ આપણા દેશના પ્રધાનમંત્રી બને તો આપણો દેશ ભ્રષ્ટાચાર મુક્ત થઈ શકે કે નહીં? ચાલો 1 મિનિટની અંદર સમજીએ. હાલ પીએમએલએ એક્ટની અંદર અરવિંદ કેજરીવાલ શરાબ ગોટાળાની અંદર જેલમાં છે, અરેસ્ટ કરેલા છે એમને. આરોપ શું છે? તો કોઈકે એમના 9મા 10મા સ્ટેટમેન્ટમાં એવું કહ્યું છે કે ભાઈ હા, હું અરવિંદ કેજરીવાલને મળ્યો હતો. એમના ઘરે ઈડીએ રેડ પાડી તો 73,000 રૂપિયા મળ્યા. ના તો એમની પાર્ટીને કોઈ પાર્ટી ફંડ મળ્યું છે, ના તો કોઈ મની ટ્રેલ પકડાઈ નથી. મતલબ તમે વિચારી શકો કે જેમણે ગોટાળો કર્યો જ નથી, એક પણ જાતનો મની ટ્રેલ નથી, કોઈ જાતની લિંક નથી, કોઈ જાતના પુરાવા નથી, એવિડન્સ નથી, છતાં કોઈના સ્ટેટમેન્ટના બેઝિસ પર કરપ્શન નથી થયું તો પણ જો એમને જેલમાં નાખવામાં આવે તો વિચાર કરો, દેશના પ્રધાનમંત્રી જો કેજરીવાલ બને તો આ મોદી અને ભાજપ ગવર્મેન્ટ આ લોકોને છોડશે ભ્રષ્ટાચારમાં? આપણા મોદી સાહેબ કે આપણી બીજેપી ગવર્મેન્ટ જો કેજરીવાલ પ્રધાનમંત્રી બને તો આ લોકો ભ્રષ્ટાચાર કરવા દેશે? નહીં. ચિટ્ટાની જેમ લાગેલા રહેશે. બીજેપીની સરકાર આંખ ખોલીને બેસેલી રહેશે અને 10,000 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર થશે તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાથી લઈને નેતા સુધીને દરેકને જેલમાં બેસાડીને રહેશે. એવો મને ભાજપ અને મોદી સાહેબ પર પૂરેપૂરો ભરોસો છે. તો જો કેજરીવાલ પ્રધાનમંત્રી બને તો 100% ભ્રષ્ટાચારમાં ઘટાડો થાય, ક્યાં તો ભ્રષ્ટાચાર નહીવટ થઈ જાય અને એનો શ્રેય ફક્ત ને ફક્ત બીજેપી ગવર્મેન્ટને જશે વિરોધ પક્ષ તરીકે. જય હિન્દ.